ભાઈ ઘણા લોકોના મેસેજ હતા કે ભાઈ 50 રૂપિયા ટિકિટ કેમ રાખી છે આમના તેમ, તો હું વિનંતી કરું છું મારા ચાહકોને. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાજી. ઘણા બધા મિત્રો કહેતા કે 50 રૂપિયા ફ્રી ના કહેવાય, ફ્રી ના કહેવાય. તો મિત્રો 50 રૂપિયા એમ જોવા જઈએ તો 50 રૂપિયા ફ્રી જ કહેવાય, કારણ કે 120 રૂપિયા આપણે સિનેમા ઘરોમાં ભરીએ તો 50 રૂપિયામાં મૂવી જોવા મળે. અને મિત્રો વાત રહીએ કે આ 50 રૂપિયા વિશે આપણે બધા કન્ફ્યુઝનમાં હતા કે 50 રૂપિયાનો મતલબ શું છે, તો એ પણ વાત વિક્રમભાઈ ઠાકોરે એમના લાઈવ ઇન્ટરવ્યુમાં કહી દીધી છે, તો તમે જોઈ શકો છો. ભાઈની બેની લાડકી રિલીઝ થઈ છે, કંઈક 50 રૂપિયા ભરીને એ પિક્ચર તમે જોઈ શકો છો. આમ તો તમે મારી પિક્ચર થિયેટરમાં 200 રૂપિયા આપીને પણ જોવો છો. તો બસ વિનંતી છે કે ભાઈ આમ તો ઓટીટી ઉપર કોઈ બી પિક્ચર મારી આવતી હોય છે તો બધાને ફ્રીમાં જોવા મળતી હોય છે, પણ ભાઈની બેની લાડકી વખતે થિયેટર્સ બહુ સિંગલ થિયેટર્સ બહુ ઓછા હતા અને વરસાદ પણ બહુ પડી, તમને ખબર હશે. તો એના લીધે થોડુંક પ્રોડ્યુસરને થોડુંક એવું થયું હતું, જે પ્રમાણે આવક થવી જોતી હતી એ પ્રમાણે થઈ નથી. તો આ મિત્રો વિક્રમભાઈએ કીધું, તમે જોયો, તમારા નજરે તમે જોયો છે, એ લાઈવમાં પણ બોલ્યા છે કે જેટલી આવક ધારી હતી એટલી થઈ નથી, એટલે 50 રૂપિયા રાખવા પડ્યા છે. બાકી આ મૂવી 120માં જ જોવા મળે, તો પણ આ મૂવીના 50 રૂપિયા કર્યા છે. મિત્રો તો કોઈ પણ મૂવી કરે કમાવા માટે કરે તો એમને થોડોક તો ઇન્કમ થવી જોઈએ. તો આપણે એમને 50 રૂપિયામાં આપણને મૂવી જોવા આપે છે તો એ મોટી વાત છે. તો મિત્રો ભાઈની બહેનની લાડકી જે મૂવી છે તમે 50 રૂપિયા ભરીને જોજો. મૂવી જોરદાર છે, મેં પણ જોઈ છે, તમે પણ જોજો એપ્લિકેશન ઉપર જઈને જોજો. તો શું કે મૂવી સારી છે, મજા આવે એવી છે. 48 કલાક સુધી તમે આ મૂવી જોઈ શકશો. 50 રૂપિયા ભરશો તો આ મૂવી 48 કલાક સુધી તમે જોઈ શકશો. એવું નથી કે એક વાર જોઈને 50 પૂરા થઈ ગયા. 48 કલાક સુધી તમે ગમે એટલી વાર આ મૂવી જોઈ શકશો, બરોબર. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.